નમસ્કાર બાળ દોસ્તો, આજે વાત કરવી છે ધોરણ 2 વિષય ગુજરાતી અને એના એકમ નંબર 2 જેની સમજૂતીની વાત કરવી છે તો રાજા ખાય રીંગણા. જોઈએ આપણે એની સમજૂતી. અહીંયા આપણને પહેલાં એક સરસ મજાનું ગીત આપવામાં આવેલું છે. એ ગીત આપણે ગાવાનું છે અને ત્યાર પછી આગળ વધવાનું છે. જો ગીતમાં કેવું સરસ મજાની ગાડી બનાવી હોય એવું લાગે છે ને. હા, તો આપણે ગીત જોઈએ. ચલો, ગીતના શબ્દો છે, જોઈએ. આ અમારી ગાડી છે, પગ એના પૈડા છે. ગાઓ તમે પણ સાથે સાથે. આ અમારી ગાડી છે, પગ એના પૈડા છે, પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે. પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે. ભાગસુટ ભાગસુટ ભાગસુટ, ભાગસુટ ભાગસુટ ભાગસુટ. રસોડું પહેલું સ્ટેશન છે, સીટી ત્યાં વગાડે છે. ભૂક 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 ભૂક. મમ્મી સ્ટેશન માસ્તર છે, નાસ્તાનું સિગ્નલ આપે છે. એન્જિનમાં ઢેબડા નાખો રે, એન્જિનમાં દૂધ ભરો રે. નિસાર ભરી ભાગો રે, નિસાર ભણી ભાગો રે. ભાગસુટ ભાગસુટ ભાગસુટ, ભાગસુટ ભાગસુટ ભાગસુટ. નિસાર એનું જંક્શન આવ્યું રે. દફતર ઉપાડી ઉતર્યા રે, વર્ગમાં જઈ બેઠા રે. શબ્દો વાક્યો લખ્યા રે. જોડ જોડથી ગીત ગાયા રે, દાખલા બધા ગણ્યા રે. એન્જિનમાં ઉંદર બોલ્યો રે, ભૂક ભૂક ભૂક. સિગ્નલ ક્યારે મળશે રે. ઘર કામ ઝટપટ લખો રે, સામાન જલ્દી ભરો રે. ગાડી અમારી ઉપડી રે. ભાગસુટ ભાગસુટ ભાગસુટ, ભાગસુટ ભાગસુટ ભાગસુટ. એ જો ઘર આવ્યું રે, મમ્મી રાહ જુએ રે. બ્રેક જલ્દી મારો રે. ચુઈંગ ચુક, ચુઈંગ ચુક. સામાન જલ્દી ઉતારો રે, થાળી જલ્દી પીરસો રે. ભૂખ અમને લાગી રે. ભૂક ભૂક ભૂક, ભૂક ભૂક ભૂક. આ હતી આપણા નિશાળે જવાની સફર ચાલુ થાય અને નિશાળે પાછા આવીએ તેની વાત. એના આધારે આપણે કેટલીક વાતચીત અહીંયા કરીએ. વાતચીતમાં જોઈએ તો પહેલું જ વાત કરી છે, તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી? ફરીથી ગાઓ. ભાગસુટ ભાગસુટ ભાગસુટ, ભાગસુટ ભાગસુટ ભાગસુટ. બરાબર છે. નંબર 2, કાવ્યના કયા કયા શબ્દો તમને યાદ રહી ગયા? હા, એન્જિનમાં નાસ્તો નાખો રે. હા, થેલો ઉતારો રે. વાહ ભાઈ વાહ વાહ વાહ, સરસ સરસ સરસ, બહુ સરસ. તમને ભૂખ લાગી ત્યારે શું કરો છો? શું કરો છો? મમ્મીને કહો છો. કે ભૂખ લાગી છે, નાસ્તો આપો. સરસ. મમ્મી ક્યારે તમારી રાહ જુએ છે? હા, પપ્પાની સાથે બહાર ગયા હોય ત્યારે, નિશાળેથી ઘરે આવતા હોય ત્યારે. ખૂબ સરસ. તમને રેલગાડીમાં બેસવું ગમે? હા, કેમ? એનું ચૂક 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 કરતી ગાડી જાય એટલા માટે. રેલગાડીની જેમ અવાજ કરી બતાવો. તમને કોના કોના અવાજ કાઢતા આવડે? કાઢી બતાવો. અત્યારે તો વરસાદની મોસમમાં કયો મોરલો બોલે? ટેવું ટેવું. કોયલ કૂ કૂ. ખૂબ સરસ. આવા બધા અલગ અલગ પ્રાણી અને પક્ષીઓના અવાજ આવડે તમને, એમ ને? હા, ખૂબ સરસ. જોઈએ એમાં ગીતના આધારે પંક્તિ સાચી હોય તો સુક સુક બોલો અને ખોટી હોય તો ચુઈંગ ચૂક બોલો. બરાબર.
તો અહીંયા જોઈએ આપણે નંબર 1. તો એક કેવી છે? ખોટી છે એટલે ચૂઈ. બીજી કેવી છે? સાચી તો છુક છુક. ત્રીજી એન્જિનમાં રોટલી ભરો રે, ચૂઈ, કારણ કે ખોટું છે, નાસ્તો ભરવાનો કીધો. રમવા જલ્દી ઉપડો રે, ચૂઈ, બરાબર. ઘડિયાળ ડંકો તૂટ્યો રે, ચૂઈ, બરાબર, ખોટું છે. મમ્મી રાહ જુએ રે, છુક છુક, બરાબર છે. એન્જિનમાં ઉંદર બોલ્યા રે, છુક છુક, સાચું છે. રોજ સાંજે ઉપડે રે, ચૂઈ, કારણ કે રોજ સવારે ઉપડે છે એટલા માટે. ચલો નંબર 2 જોઈએ. નંબર 2ની અંદર કીધું છે કે રેલગાડીના ગીતના શબ્દો આવતો હોય તે પૈડામાં લાલ રંગ કરો અને ના આવતો એ પૈડામાં વાદળી રંગ કરો. તો અહીંયા આપણે જોઈએ તો આપણો શબ્દ છે રસોડું, તો રસોડું શબ્દ આવે છે એટલે લાલ કર્યા, જુઓ. નાસ્તો, તો નાસ્તો શબ્દ પણ આવે છે એટલે આપણે લાલ કર્યા. પછી કે પૂરી, તો પૂરી આવતી નથી એટલે આપણે વાદળી કર્યા. ઘરકામ, તો ઘરકામ આવે એટલે આપણે લાલ કરવાના. સિગ્નલ, એ પણ આવે એટલે લાલ પૈડા કરવાના છે. તો આવી રીતે લાલ અને વાદળી પૈડા કરવાના છે. જોઈએ આગળ. તો છુક છુક કરતા ઊભા થાવ અને રેલગાડી બનાવીને આ અમારી ગાડી છે એવું ગીત તમારે અભિનય સાથે ગાવાનું છે, બરાબર. ત્યાર પછી નંબર 4, ગીતના આધારે પંક્તિ સુધારીને ફરીથી લખો. તો અહીંયા થેલો કીધો છે પણ થેલો ના આવે, શું આવે? દફતર. એટલે અહીંયા આપણે આ રીતે આખે લખવાનું છે, દફતર ઉપાડી ઉતર્યા રે. ત્યાર પછી મમ્મી રાહ જુએ રે, દાદી નથી જોતા. પેટમાં ઉંદર બોલ્યા રે, આવું આવે છે આપણી કાવ્ય પંક્તિમાં. નંબર 4, પીપુડી ત્યાં વગાડે રે, પીપુડી નથી વગાડતા, શું વગાડે છે? સીટી, સીટી ત્યાં વગાડે રે. હા, થાળી જલ્દી પીરસો રે. ખૂબ સરસ. આગળ જોઈએ તો શિક્ષકની મદદથી પંક્તિઓનું ગાન કરો અને અભિનય કરો અને બીજી પંક્તિઓ ઉમેરો. તો અહીંયા આપણે જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલો જે શબ્દ છે શું કહે છે? હા, સુરતથી ગાડી આવી રે હો બાળકો. ચલો ગાઈશું અને ઉમેરતા જઈશું. સુરતથી ગાડી આવી રે હો બાળકો, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો બાળકો, એ ગાડીને ઊભી રાખો રે, પોમ 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 પોમ. અમદાવાદથી ગાડી આવી રે હો બાળકો, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે હો બાળકો, એ ગાડીને જલ્દી હાંકો રે, પોં 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 પોં. હવે અહીંયા ઉમેરવાનું છે તમારે તમારી રીતે. અહીંયા ખાલી છે તો અહીંયા લખી શકાય, તમારે જે લખવું એ લખી શકાય. રાજકોટથી ગાડી આવી રે હો બાળકો, પછી તો આપણે જે ગાયા એ મુજબ જ હતું, એવી રીતે અહીંયા લખવાનું. જામનગરથી ગાડી આવી રે હો બાળકો, તમારે જે લખવું એ લખી શકાય. એ ગાડીને વાર પાછી વારો રે, પોમ 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 પોમ. બરાબર. ગાડી ક્યાંથી આવી હશે તે શબ્દો ઉમેરે અને ફરીથી આપણે બોલવાનું હતું, બોલ્યા આપણે. હવે આપણે વાત કરવાની છે એક વાર્તાની. વાર્તાની અંદર આવે છે રાજા ખાય રીંગણા. રાજા ખાય રીંગણા. જોઈએ વાર્તાને. એક હતા રાજા, રાજાને રીંગણા બહુ ભાવે. ભાવે બહુ તોય કોઈ રાજાને રીંગણા આપે નહીં. રાજાથી તે વળી રીંગણ ખવાય? એમને તો પરવળને વટાણા, વાલોળને તુવેર એવા સારા સારા શાક જ ખવાય. એક દિવસ થયું એવું કે રસોડામાં નવો રસોઈયો આવેલો. એને બિચારાને એવી કશી ખબર નહીં. એણે તો રીંગણનું ચટાકેદાર ભરથું બનાવ્યું ને રાજાની થાળીમાં પીરસ્યું. રાજાને તો એ ભાવતું જ હતું. એમણે તો ભાવતું ભોજન મળી ગયું. રાજા થઈ ગયા રાજી રાજી. વખાણ કરતા જાય ને ખાતા જાય. ભાઈ, ખાવા જેવી જો કોઈ ચીજ હોય તો
તો તે આ રીંગણને રીંગણનું ભરતું. રાજા તો વખાણ કર્યા રાખતા હતા. જુઓ સરસ મજાના. હવે જોઈએ, રાજાની બાજુમાં હોય એને હજુરિયા કહેવાય. હજુરિયા શું કહેશે જોઈએ આપણે. હજુરિયા આસપાસ હાજર હતા. રાજાજીને રીંગણ ભાવ્યા. રાજાજી રાજી થઈને એમણે એ ખાધા અને વખાણ્યા ખરા. હજુરિયાઓએ પણ રીંગણની વાહ કરવા માંડી. એક કહે, રાજાજી, રીંગણ એટલે બસ રીંગણ, એના જેવું બીજું એકે શાક નહીં. બીજો કહે, હાસ તો વળી, રીંગણ એ તો શાકનો રાજા, બધા શાકમાં એકમાત્ર વાહ વાહ એની જ. ત્યાં ત્રીજાએ વખાણ કર્યા અને કીધું. ત્રીજો કહે, અરે એનો રંગ તો કમાલ, પરવળ કે ટીંડોળાનો રંગ એવો નહીં. ચોથો કહે, અરે રંગની જ ખૂબી એવું નથી, એના જેવો ઘાટ, એના જેવું રૂપ બીજે હોય તો બતાવો. પાંચમો કહે, અરે એનું તો ડીંટું પણ રૂપાળું, શ્યામ રંગ રીંગણાનો ને લીલો રંગ ડીંટાનો, જુઓ કેવો શોભે છે. પહેલા હજુરિયાએ કહ્યું. વળી બીજો કહે, સી એમાં લિજ્જત, ગુણમાંય પાછા ગુણકારી, ખાઓ ને ખેલો. રાજાને રીંગણા ભાવ્યાની વાત પછી તો બધે પ્રસરી ગઈ. દરબારમાં એના વખાણ થયા. દરબારની ચર્ચા નગરમાં પહોંચી, શેરીએ પહોંચી, પાદર ખેતર વાડીએ બધે જ બસ રીંગણ ખવાય. રાજાને રીંગણ ભાવે એટલે પછી સૌને ભાવવા માંડે. રીંગણનું વાવેતર વધ્યું, રીંગણનો પાક વધ્યો, બજારમાં ઢગલે ઢગલા રીંગણ આવે, પણ હવે બધા રીંગણનો ભાવ માંગે. રાજાને ભાવે, રાજા ખાય છે એટલે સસ્તું હોય નહીં. રીંગણના ભાવ ઊંચા ગયા. મોંઘા તોય લોકો રીંગણ તો ખરીદે અને ખાય. હવે તો રાજાજીને રસોડે રોજ રીંગણનું શાક થાય. કોઈ દહાડો ઓરો, કોઈ દહાડો રવૈયા. થોડો સમય તો રાજાજી હોંશે હોંશે ખાધું, પણ પછી એમને એક દિવસ થયું કે આ શું, રોજ રોજ રીંગણા, આ તે કઈ વાત છે? રોજ તે કઈ ભાવતા હશે રીંગણ? એક દિવસ રાજાજી જમવા બેઠા. થાળીમાં રીંગણાનું શાક આવ્યું. રાજા કહે, સી સી સી, આ શું, રીંગણાનું તે કઈ શાક છે? અને દીદાર તો જુઓ, જરા સમજો તો ખરા, રાજાની થાળીમાં તે વળી રીંગણા હોતા હશે? હજુરિયા તો હાજર જ હતા. રીંગણાવાળી થાળી લઈ લીધી અને બીજી નવી થાળી મુકાઈ ને નવેસરથી ભાવતા ભોજન પીરસાય. એક હજુરિયો કહે, અક્કલ વગરના લોક, રીંગણાનું તે કંઈ શાક થાય ને થાય તોય તે રાજાજીની થાળીમાં પીરસાય? બીજો કહે, એનો રંગ તો જુઓ, કાળો કાળો મેસ. ત્રીજો કહે, રંગ કાળો ને પાછો ઘાટે એવો, દીઠો ગમે નહીં એવો. ચોથો કહે, ને સ્વાદ એનો ચસ્કો, મોઢામાંય ન પેસે. ના ના, આ શાક તે ખવાતું હશે? પાંચમો કહે, નહીં રૂપ, નહીં રંગ, નહીં સ્વાદ, બસ એમ જ રીંગણ, એ તે વળી ખવાતું હશે? પછી તો રાજાજીને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. બીજે દિવસે વાત દરબારમાં પહોંચી. રાજાજીને રીંગણ ભાવ્યા નહીં. રાજાજીએ રીંગણ ખાધા નહીં. રીંગણ તે કંઈ ખાવા જેવું શાક છે? લોકોમાં વાત ચાલી. વાત ગામમાં ગઈ, ગામની શેરીઓમાં ગઈ, ખેતર પાદર વાડી બધે વાત પહોંચતા વાર ન લાગી. રીંગણ તે કંઈ ખવાય? એનું તે કંઈ શાક થાય? કોઈ રીંગણ ખરીદે જ નહીં. રીંગણના ઢગલે ઢગલા
પણ કોઈ ભાવે ન પૂછે. રીંગણના ભાવ ગગડી ગયા. મફતના ભાવે વેચાય પણ કોઈ લે નહીં. જે ખેડૂતોએ વાડીમાં રીંગણ વાવ્યા હતા તે રોવા લાગ્યા. એમનું તો વરસ નકામું ગયું. રીંગણ ઢોરને ખવડાવી દેવા પડ્યા. બસ ત્યારથી રીંગણના ભાવ ગગડ્યા તે ગગડ્યા. જોઈએ આપણે થોડી વાતચીત કરીએ એની વાર્તાને લગત. તો એવું કીધું છે બાળ દોસ્તો, તમને કયું શાક ભાવે? હા, બટાકાનું. બધા બાળકોને બટાકાનું શાક પહેલાં ભાવે ભાઈ. ચલો, નંબર 2, તમને રોજ એકનું એક ખાવાનું ભાવે? હા, ના ભાવે. કેમ? અપકે પડે, એકના એક રોજ ના ખવાય. નંબર 3, તમને ભાવતી રસોઈ બને ત્યારે તમે શું શું કહો છો? હા, બરાબર. વાહ, ખૂબ સરસ, મજા આવી ગઈ. આજે તમે ધરાઈને ખાઈશ આવી બધી વાતો કરીએ છીએ. તમને કોઈ શાક તીખું લાગે તો તમે કેવો અવાજ કરો છો? કરી બતાવો તો. હા, એવો અવાજ કરો છો ને. હા, શાક વેચવાવાળા કેવી બૂમો પાડતા હોય છે તેવી બૂમો પાડી બતાવો. હા, જો મિતાલીએ બૂમ પાડી. એ હલો, બટેકા આવ્યા, રીંગણા આવ્યા, તાજી ભાજી આવી. સરસ. તમારા ઘરમાં કોને કયું શાક ભાવે તે કહો. હા, પપ્પાને કારેલાનું શાક ભાવે અને મમ્મીને કંકોડાનું. બરાબર. દાદાને બધું અને ભાઈને હા, બટાકાનું. સરસ. વાહ, આપણે ક્યારે બોલીએ છીએ? બરાબર, જ્યારે આપણું ગમતું શાક બને, આપણી ગમતી રસોઈ બને ત્યારે. સૌ પ્રથમ સંખ્યા મુજબ 4 જોડી બનાવો. એ જોડીને નીચે મુજબ વ્યવસાય કરવાના અભિનય કરવા કહો. આ શિક્ષકે વર્ગમાં પ્રવૃત્તિ કરાવવાની છે. 2-2ની જોડી બનાવી શાકભાજી વેચનાર અને ખરીદનાર, વેપારી અને ગ્રાહક, ડૉક્ટર અને દર્દી, કંડક્ટર અને મુસાફર. નંબર 2, આપેલા શબ્દો જેવા બોલતા શબ્દો ઉદાહરણ પ્રમાણે વાર્તામાંથી શોધીને બોલો. જેમ કે અહીંયા આપ્યું ધમાલ તો કમાલ. અહીંયા જોઈએ આપણે ઠીંગણા તો રીંગણા, ખોળો તો ઓળો. આગળ જોઈએ તો ખાટ. શું છે? ખાટ તો ઘાટ, માળી તો થારી, બીજ તો ચીજ. સરસ. ચિત્રને આધારે 5 વાક્યો બોલવાના છે. બરાબર. તો અહીંયા ચિત્રના આધારે 5 વાક્યો આપણે બોલવાના. બોલો તો. આ એક શાકભાજીના રાજ દરબારનું ચિત્ર છે. તેમાં ઘણા બધા શાકભાજીઓ અલગ અલગ દેખાય છે અને એમાં રાજા કોણ બતાવ્યા છે? રીંગણ. અને અહીંયા કોણ છે? આ ચિત્રમાં સરસ મજાનું મરચું ગાય છે. હા, આ રાજ દરબારના ચિત્રની અંદર આપણને અલગ અલગ શાકભાજી જોવા મળે છે અને અહીંયા આ ઢોલ વગાડે છે. એની સામે ગાજર નાચે છે. અહીંયા છે બટાકા છે. બરાબર છે. સરસ. બધાએ આ રીતે શાકભાજી ઓળખવાના છે. આ ટમેટું છે. સરસ. બરાબર છે. ખૂબ સરસ. બધા અલગ અલગ શાકભાજીને ઓળખી અને આપણે કહેવાનું હોય છે. જોઈએ આગળ. લીટી દોરેલા શબ્દની જગ્યાએ વાર્તામાં વપરાયેલો શબ્દ કૌંસમાંથી શોધીને લખો એવું કીધું છે ને આપણને. તો અહીંયા આપણે શોધીને લખીએ તો પહેલામાં બને છે પ્રસરાઈ, એ લખવાનું તમારે અહીંયા. બીજામાં અહીંયા સ્વાદિષ્ટની જગ્યાએ લખવાનું ચટાકેદાર. હજુરિયા આજુબાજુની જગ્યાએ લખવાનું આસપાસ. ભાઈ ખાવા જેવી કોઈ ચીજ લખવાનું. અને રાજા થઈ ગયા અહીંયા લખવાનું રાજી રાજી, જે બોક્સમાં તમને કરીને આપવામાં આવ્યું છે. બરાબર. ચલો આગળ જોઈએ. વાર્તાને આધારે વાક્ય કોણ બોલ્યું હશે તે લખો. જોઈએ આપણે. તો વાર્તાના આધારે પહેલું વાક્ય કોણ બોલ્યું છે? વાહ, રાજાએ તો મારી રસોઈના વખાણ કર્યા. રસોઈયો. જોયું, રાજા મને ખાય એટલે બધા જ ખાય. કોણ બોલ્યું છે? આ રીંગણ. હું તો રીંગણ ખાઈને કંટાળી ગયો. કોણ બોલ્યું? હા, રાજા. અરે, અમે તો રીંગણ વાવીને પસ્તાયા. કોણ? ખેડૂતો. કોણ?
ખેડૂતો, બરાબર. રાજા રીંગણા ખાય છે તો તેનો ભાવ વધારે જ હોય ને, એ પણ કોણ કહે છે? ખેડૂતો. સરસ. આગળ જોઈએ. સુરતથી ગાડી આવી રે હો બાળકો બધે સમૂહમાં ગાવાનું છે. ત્યાર પછી વાર્તાના આ ક્રમમાં ગોઠવવાનો છે. તો આપણે અહીંયા વાર્તાને ક્રમમાં ગોઠવીએ તો આવી રીતે એને ગોઠવી શકાય. પહેલા નંબરમાં રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. બીજા નંબરમાં રાજાએ રીંગણાના ભરથાના ખૂબ વખાણ કર્યા. અહીંયા આપણે ભ કરવો, બરાબર. ત્યાર પછી હજુરિયાઓએ રીંગણના વખાણ કર્યા. રીંગણના ભાવ ઊંચા ગયા. રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા, બરાબર. આગળ જોઈએ તો આડા અવડા, શું કીધું છે અહીંયા? આડા અવડા થઈ ગયેલા મૂળાક્ષરોની જગ્યાએ યોગ્ય બનાવવાનું છે. તો અહીંયા આપણે પહેલું બનાવીએ. અહીંયા સોઈ રહ્યો તો રસોઈયો, અહીંયા ખાવણ તો વખાણ, જુડી હયો તો હજુરીયો, અને ગરિંગ તો રીંગણ, બરાબર. જોઈએ. વાર્તામાંથી શોધી અધૂરું વાક્ય પૂરું કરો. તો આપણે અહીંયા અધૂરું વાક્ય પૂરું કરીએ. શાકનો રાજા, બધા શાકમાં એકમાત્ર વાહ વાહ એની જ. મોઢામાંય ન પેસે, અહીંયા આપણે ન કરી દેવાનો, મોઢામાં એ ન પેસે. ના ના, આ શાક તે ખવાતું હશે. રીંગણ આવે પણ હવે બધા રીંગણનો ભાવ માંગે. બસ રીંગણ, એના જેવું બીજું એકે શાક નહીં. આગળ જોઈએ નંબર 10. એક શબ્દમાં જવાબ લખો. અહીંયા આપણે એક શબ્દમાં જવાબ લખવાનો છે. તો પહેલામાં થશે રીંગણ. નવા રસોઈએ શું બનાવ્યું? રીંગણનું ભરથું. રીંગણના ડીટાનો રંગ કેવો હતો? લીલો. રીંગણના ભાવ બગડી જવાથી કોણ રોવા લાગ્યું? ખેડૂતો. આપેલા શબ્દોમાં ત્ર ગોળ કરો, સ અક્ષર પર ચોરસ કરો અને જ્ઞ અક્ષર પર ત્રિકોણ કરો. તો અહીંયા આપણે જોઈએ કે પહેલામાં સ એટલે ચોરસ, બીજામાં ત્ર એટલે ગોળ અને જ્ઞ એટલે ત્રિકોણ. ત્ર એટલે ગોળ. અહીંયા એક પણ શબ્દ આપેલો નથી એટલે આપણે નથી કર્યું. ત્યાર પછી અહીંયા આવશે ઔષધ. તો અહીંયા તમારે ઔષધમાં કરવાનું રહેશે. જો હા, અહીંયા અહીંયા બરાબર. ત્યાર પછી પોષણમાં સ, વાત્રકમાં ત્ર, એની નીચે ગોળ કરવાનું છે. આગળ જોઈએ આપણે નંબર 12. તો ભાર દોસ્તો તમારે અહીંયા આને ગૂંટવાના છે. કઈ રીતે? તો કે આ ટપકા છે એને તમારે જોડવાના છે. આવી રીતે તમારે જોડી અને સરસ મજાનું લખવાનું છે, બરાબર. આ દરેક ટપકાને તમારે જોડવાના અને સરસ મજાનું એને ગૂંટવાનું છે, બરાબર. એવી જ રીતે સ છે, સને તમારે ટપકાને જોડતા ગૂંટવાનું સરસ મજાનું, બરાબર. આગળ જ્ઞ. તો જ્ઞમાં પણ તમારે એવી જ રીતે ગૂંટવાનું રહેશે. હવે લખો. તો અહીંયા તમારે જ્યારે લખવાનું થશે ત્યારે આવી રીતે તમારે જ્ઞ લખવાનો રહેશે, બરાબર. અને એવી જ રીતે અહીંયા તમારે પણ આ રીતે ત્ર લખવાનો રહેશે, બરાબર. આગળ જોઈએ તો સ. તો સ પણ તમારે આવી રીતે લખવાનો સરસ મજાનો. ત્યાર પછી આયા નંબર 14. એની અંદર કીધું છે ત્ર. તો અહીંયા પત્ર લખ્યું તો તમારે એવો પત્ર લખવાનું. પણ પહેલાં આને ગૂંટવાનું છે. તમારે શું કરવાનું? આ રીતે ગૂંટવાનું અને ત્યાર પછી નીચે લખવાનું. ત્રાજવું તમારે ગૂંટવાનું અને ત્યાર પછી નીચે લખવાનું છે, બરાબર. આગળ પુત્ર. શું લખવાનું છે? પુત્ર. મંત્ર, નેત્ર, ચિત્ર અને 3. એવી જ રીતે અહીંયા પ્રજ્ઞા, આજ્ઞા, જ્ઞાન, સુજ્ઞ, વિજ્ઞાન
જ્ઞાન અને યાગીન એ આ રીતે લખવાનું રહેશે. બરાબર. પહેલાં એને ગૂંટવાનું અને ત્યાર પછી એને લખવાનું છે. એવી જ રીતે અહીંયા છે વિશેષ, વિષમ, પોષણ, રોષ અને નૈષધ. એને ગૂંટવાનું અને ત્યાર પછી અહીંયા નીચે એને લખવાનું છે. બરાબર. આગળ જોઈએ, ચિત્રને ઓળખી નામ કહો. તો અહીં આપણે ચિત્રને ઓળખીને નામ કહેવાના છે. તો પહેલું ચિત્ર કેનું છે? હા, ત્રાજવું. બીજું ત્રિશૂળ, ત્રીજું યજ્ઞ અને ચોથું ષષ્ઠકોણ. બરાબર. જોઈએ તો અહીંયા આપણે એવું સૂચના આપી છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરો. આ આપેલા રહ્યા કૌંસના શબ્દો. તો પહેલામાં આવશે ત્રાજવું, બીજામાં ત્રિશૂળ, ત્રીજામાં પોષ. બધા મને મજાથી વાંચે છે. પત્ર, હું એક આકાર છું, ષષ્ઠકોણ. બરાબર. આગળ અહીંયા આપણે જોઈએ 17 નંબરની અંદર કે રીંગણનું ભરતું બનાવવાની રીત મમ્મીની મદદથી લખો. તો પહેલાંમાં લખવાનું શેકો. તમારા મમ્મીને પૂછવાનું. આ તો મેં તમને માર્ગદર્શન માટે આપ્યું છે. ટામેટાં, તેલ, ત્યાર પછી પ્રમાણમાં શેકેલા પીરસો. બરાબર. આવી રીતે તમારે લખવાનું છે. આગળ જોઈએ, આપેલા શબ્દોનું શ્રુત લેખન કરાવો. શ્રુત લેખન એટલે અહીંયા આ શબ્દો શિક્ષક બોલશે એ પ્રમાણે તમારે બુકમાં લખવાના છે. ષષ્ઠકોણ, પ્રજ્ઞા, નેત્ર, અનિમેષ, ઔષધ, ત્રિકોણ, ષષ્ઠકોણ, ત્રાજવું, યજ્ઞ, ત્રણ અને જ્ઞાન. બરાબર. આગળ જોઈએ, આશીષ. બરાબર. ઉખાણા વાંચો અને જવાબ તમારા મિત્રને પૂછો. પહેલું ઉખાણું છે, જોજો, સાંભળજો. અમે છીએ ભાઈ લાંબા ટૂંકા, રંગ અમારો વાદળી લીલો, શિયાળે તો ખાય બધાય, લાંબા હોય કે ઠીંગણા. શું જવાબ બનશે? રીંગણ. સરસ. આગળ જોઈએ તો કહેશે કે ભલે વાગ લાગતું કડવું, ગુણકારી તો જબરું હું, તાવ તર્યો દૂર ભગાડું, વેલા ઉપર વસ્તુ હું. શું? કારેલા. બરાબર. ત્યાર પછી જોઈએ, લીલો મારો રંગ છે, તીખાસ અંગે અંગ છે, કાપો તોય છૂંદો તોય, ન સ્વાદ જાય ન રંગ. શું આવશે? મરચા. બરાબર. અહીંયા આપેલા વાક્યોમાંથી ઉદાહરણ પ્રમાણે શાકભાજીનું નામ શોધીને લખો. શાકભાજીનું નામ શોધવાનું. જોજો, બટેટા. જોયું? કપડું, ગરીમાં બોળો, પણ અહીંયા લખીએ તો ડુંગળી બોલાય. એમ અહીંયા શું નીકળે છે? બટેટા. કુંવર તારું માળીને આવ, તો રતાળું. બરાબર. બાળકો કોબીજ વાવવા લાગ્યા. બરાબર. વાર્તાકારે લાંબી વાર્તા કહી, કારેલા. શું આવશે? કારેલા. કાકડી, ફૂલે વર અને પાલક. છેલ્લે શિક્ષકની સૂચના મુજબ અહીંયા તમારે રમત રમવાની છે. બરાબર. અહીંયા આપણું આ એકમનું સમજણ સંપૂર્ણ પૂર્ણ થાય છે. આવી જ સમજૂતી મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આવજો.